નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 અને 12 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર જે એસે પૂછાય એની વાત કરવાના છીએ. અને સૌથી મોટો ટોપિક 8 માર્ક્સની અંદર પૂછાય છે અને 11-12 બંને માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવી વાત છે. મિત્રો જુઓ કે એસેની અંદર 3 બાબતો ખાસ યાદ રાખવાની છે કે પહેલાં ઇન્ટ્રોડક્શન લખીએ છીએ, પછી બોડી પેરેગ્રાફ અને પછી કન્ક્લુઝન એટલે સમાપન અથવા અંત તરફ આપણે જઈએ છીએ. હવે ઇન્ટ્રોડક્શનની અંદર જુઓ તો વી શુડ એક્સપ્લેન ધ ટાઇટલ એટલે આપણે ટાઇટલ સમજાવવું જોઈએ. વી શુડ ઓલ્સો રાઇટ અ ફ્યુ જનરલ સ્ટેટમેન્ટ્સ રિલેટેડ ટુ ધ ટોપિક ઓફ ધ એસે એટલે એસેને રિલેટેડ થોડાક આપણે સામાન્ય વાક્યો લખવા જોઈએ, એને ઇન્ટ્રોડક્શન કહેવાય. બોડી પેરેગ્રાફની અંદર જુઓ તમે તો ડિટેલ્સ ઓફ ધ ટોપિક શુડ બી એક્સપ્લેન હિયર એટલે ટોપિક જે છે એની વિગતો છે અહીં સમજાવવાની છે. ધ સબ્જેક્ટ મેટર શુડ બી ઇન સિક્વન્સ એટલે જે આપણે લખવાની છે મેટર એ બધી જ ક્રમસર હોવી જોઈએ, ઓર્ડરમાં હોવી જોઈએ, એ યાદ રાખવાનું. પછી કન્ક્લુઝન એટલે અંતની અંદર શું લખશો તો સમરી ઓર મેસેજ સેન્ટેન્સીસ શુડ બી રિટન ઇન ધ કન્ક્લુડિંગ પેરેગ્રાફ એટલે અંતની અંદર મિત્રો સારાંશ છે અથવા મેસેજ બોધપાઠ મળે એવા કોઈ વાક્યો છે એ આપણે લખીએ એ યાદ રાખવાનું છે. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ ટુ રિમેમ્બર વાઇલ રાઇટિંગ એન એસે લખતી વખતે કેટલીક અગત્યની બાબતો આપણે યાદ રાખવાની હોય છે એ આપણે જોઈએ કે વી શુડ ડિસાઇડ ધ ટેન્સ ઇન વિચ ધ એસે શુડ બી રિટન. પહેલાં તો આપણે એસે કયા કાળમાં લખવાનો છે એ લખવાનો હોય છે કે સિમ્પલ પ્રેઝન્ટ છે, સિમ્પલ પાસ્ટ છે કે સિમ્પલ ફ્યુચર છે. બરાબર, સિમ્પલ પાસ્ટની અંદર મિત્રો મોટાભાગે એસે સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટની અંદર આવે અને પાસ્ટમાં એ નહીં આવે, યાદ રાખવાનું છે. પહેલો ઈ જે છે એ પાસ્ટમાં નહીં આવે. પછી વી કેન મેક ઇટ ઇફેક્ટિવ બાય રાઇટિંગ ફિગરેટિવ ઓર ડેકોરેટિવ લેંગ્વેજ આપણે અલંકારિક ભાષાનો ઉપયોગ એસેમાં કરી શકીએ, બધી જગ્યાએ યાદ રાખજો. વી કેન યુઝ પોએમ લાઇન્સ, કોટેશન, થોટ્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, ક્વેશ્ચન્સ, ડેફિનિશન, સ્લોગન્સ એન્ડ પ્રોવર્બ્સ ટુ મેક ઇટ ઇફેક્ટિવ. મિત્રો એસેને વધારે અસરકારક બનાવવા માટે તમે અલંકારિક ભાષાઓનો ઉપયોગ કરી શકો, જેની અંદર કાવ્યની લાઈન લખી શકો, કોટેશન લખી શકો, સુવિચાર લખી શકો, ઉદ્ગાર વાક્ય લખી શકો, પ્રશ્ન વાક્ય લખી શકો, વ્યાખ્યા લખી શકો, સૂત્રો, સુવિચાર, કહેવત આવું બધું લખી શકો. પછી એસે શુડ બી રિટન ઇન ઓર્ડર ઓફ સિક્વન્સ એટલે ક્રમમાં લખાવો જોઈએ, જે ઘટનાઓ છે બધી ક્રમમાં આવે એ યાદ રાખવાનું. વી શુડ ફોકસ ઓન ટેન્સ એન્ડ સ્પેલિંગ થ્રુ આઉટ ધ એસે એસેમાં આપણે ટેન્સ અને સ્પેલિંગની ખાસ આખા એસેમાં કાળજી રાખવાની છે. વી શુડ સ્ટીક ટુ પોઈન્ટ્સ એન્ડ ટોપિક વાઇલ રાઇટિંગ એસે એટલે એસે લખતી વખતે આપણે પોઈન્ટ્સ છે એના આન્સર આપવાના છે ખાસ, અને ટોપિક અને પોઈન્ટ્સ આ બંનેના આન્સર જે આવી જાય એ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. ચાલો એના પછી ઇફેક્ટિવ એન્ડ પાવરફુલ સેન્ટેન્સીસ કેટલાક એસે માટે આવે, યાદ રાખો મિત્રો. હેલ્થ ઇઝ વેલ્થ છે એમાં આવા તમે અસરકારક વાક્ય લખી શકો કે હેલ્ધી માઇન્ડ લાઇઝ ઇન હેલ્ધી બોડી એટલે તંદુરસ્ત મન છે તંદુરસ્ત શરીરમાં ગણાય છે. બીજું છે વેલ્થ ઇઝ લોસ નથિંગ ઇઝ લોસ, હેલ્થ ઇઝ લોસ સમથિંગ ઇઝ લોસ સંપત્તિ ગુમાવવાથી કંઈ ગુમાવ્યું નથી, આરોગ્ય ગુમાવવાથી તમે ઘણું ગુમાવ્યું છે, યાદ રાખવાનું. પછી અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક્સ અ મેન હેલ્થી વેલ્થી એન્ડ વાઇસ વહેલા સૂવે ને વહેલા ઉઠે એ માણસ તંદુરસ્ત પૈસાદાર અને ડાહ્યો બને છે. પછી ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ એટલે વૃક્ષોનું મહત્ત્વ હોય તો તમે નીચેના વાક્યો લખી શકો કે સેવ ટ્રીઝ દે વિલ સેવ યુ એટલે વૃક્ષો બચાવો વૃક્ષો તમને બચાવશે. વોટ અ સિરિયસ પ્રોબ્લેમ પોલ્યુશન ઇઝ પોલ્યુશનનો કેવો ગંભીર પ્રશ્ન છે. ઇટ ઇઝ ઓલ્સો સેડ ઇન હિન્દી સોંગ જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા વૃક્ષોનું મહત્ત્વ સમજાવવા માટે એક ગીત છે, આવી કડી પણ તમે એમાં લખી શકો મિત્રો, યાદ રાખજો. ચાલો એના પછી વિમેન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણનો એસે જો પૂછાય તો તમે લખી શકો કે ઇટ ઇઝ સેડ ઇન મનુસ્મૃતિ યત્ર નાર્યઃ તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ મનુસ્મૃતિમાં એવું કીધું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે એટલે સ્ત્રીઓને માન સન્માન મળે છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. ઇટ ઇઝ ઓલ્સો સેડ ઇન ગુજરાતી નારી તું નારાયણી ગુજરાતીમાં એવું કહેવાય છે કે નારી તું ભગવાનનું સ્વરૂપ છે. Shakespeare said, if you educate a girl, you educate a family, and if you educate a boy, you educate an individual. શેક્સપિયરે એવું કીધું છે કે જો તમે એક છોકરીને ભણાવો તો તમે એક કુટુંબને ભણાવો છો,
જો એક છોકરાને ભણાવો તો એક વ્યક્તિને ભણાવો છો, કારણ કે બાળ ઉછેરની જવાબદારી લેડીઝે નિભાવવાની હોય છે. એટલે લેડીઝ જો શિક્ષિત અને સંસ્કારી હોય તો બાળકની અંદર ઓટોમેટિક એના સદગુણો આવતા હોય છે, કારણ કે મોટાભાગનો સમય બાળક છે મમ્મી જોડે વિતાવે છે એટલા માટે. પછી સ્ટ્રેસ મેનેજમેન્ટમાં જો કે સ્ટ્રેસ મેનેજમેન્ટ પૂછાય તો મોર સ્માઇલિંગ લેસ વરિંગ, વધારે હસો તો ચિંતા ઓછી થશે. ડોન્ટ બી સ્ટ્રેસ એટલે ચિંતા કરશો નહીં. ડુ યોર બેસ્ટ એન્ડ ફરગેટ ધ રેસ્ટ, તમારાથી બનતો બેસ્ટ પ્રયત્ન કરો અને બાકીનું બધું ભૂલી જાઓ. વોટ અ સિરિયસ પ્રોબ્લેમ સ્ટ્રેસ ઇઝ, સ્ટ્રેસનો કેવો ગંભીર પ્રશ્ન છે અત્યારે, બરાબર છે. એ રીતે પોઝિટિવ એટીટ્યૂડ અથવા લવ ઇઝ અ પાવરફુલ ફોર્સ, આ બંને ટૉપિક પણ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરીને આ બધા ટૉપિકમાં 12થમાં વધારે ટૉપિક છે, યાદ રાખજો. પોઝિટિવ એટીટ્યૂડ છે એમ હોય તો વોટ અ પાવરફુલ ટૉપિક ધીસ ઇઝ, એ તમે કોઈ પણમાં લખી શકો કે આ ટૉપિક કેટલો બધો પાવરફુલ છે. ઇટ ઇઝ સેડ ઇન સંસ્કૃત શબ્દ બ્રહ્મ, સંસ્કૃતમાં એવું કહેવાય છે કે શબ્દ એ બ્રહ્મ છે. પછી એટીટ્યૂડ ઇઝ અલ્ટિટ્યૂડ, એટલે તમારું વર્તન વ્યવહાર જ તમારી કરિયર નક્કી કરે છે, યાદ રાખજો. ત્યાર પછી લવ ઇઝ એ પાવરફુલ ફોર્સ, આ એસેમાં પણ પૂછાય ને સ્પીચમાં પણ પૂછાય છે, યાદ રાખજો મિત્રો. અબ્રાહમ લિંકન સેડ લવ એન્ડ ફર્ગિવનેસ આર ધ મોસ્ટ પાવરફુલ ફોર્સિસ, કે પ્રેમ અને માફી એ સૌથી શક્તિશાળી બળ છે, પરિબળ છે, યાદ રાખજો. પછી ઇટ ઇઝ સેડ ઇન ગુજરાતી, એટલે ગુજરાતીમાં એવું કહેવાય છે કે જે દવાથી ન મટે એ દુઆથી મટી જાય છે, અને જે દુઆથી ન મટે પ્રેમથી મટી જાય છે. મિત્રો યાદ રાખો કે દવા કરતાં દુઆ વધારે કામ કરે છે અને દુઆ કરતાં પણ પ્રેમ વધારે કામ છે. ત્યાર પછી વોટ અ પાવરફુલ ફોર્સ લવ ઇઝ, પ્રેમ એ કેટલી શક્તિશાળી દવા છે. ઓકે મિત્રો, ચાલો એ જ રીતે આપણે આગળ વધીએ છીએ કે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ પૂછાય અથવા કાર્ટૂન કેરેક્ટર પૂછાય તો તમે એમ લખી શકો કે વોટ એન ઇન્ટરેસ્ટિંગ ટોપિક ધીસ ઇઝ, આ બધામાં ચાલે એવો છે કે કેવો રસપ્રદ ટોપિક છે. કાર્ટૂન્સ મેક અસ ફરગેટ ઓલ હરીઝ એન્ડ વરીઝ, કાર્ટૂન આપણને બધી ઉતાવળ ને ચિંતા બધું ભૂલાવે છે. હુ ડઝન્ટ લાઇક ધીસ ટોપિક, એટલે આ ટોપિક કોને ગમતો ન હોય એવું છે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશે પૂછાય તો હુ ડઝ નોટ રિસ્પેક્ટ ગ્રાન્ડ પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સને કોણ માન ન આપતું હોય. ઇફ નથિંગ ઇઝ ગ્રોઈંગ વેલ કોલ યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ, જો તમને કે મજા ના આવતી હોય તો ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે વાત કરો, એને ફોન કરો. વોટ કેરિંગ પર્સન્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ આર, ગ્રાન્ડ પેરેન્ટ્સ બાળકોની કેટલી બધી ચિંતા કરતા હોય છે. ઓકે, ત્યાર પછી લેંગ્વેજ બેંક બનાવી શકો મિત્રો. આવા કોઈ અસરકારક વાક્ય હોય કે જે બધા એસેમાં કોમન હોય છે, આવા જો સિમિલારિટીઝ એટલે સમાનતા બતાવવું હોય તો એ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ એઝ બી, એ બી જેવો જ છે. એ એન્ડ બી આર રાધર ક્વાઇટ સિમિલર. માય ગ્રાન્ડફાધર ઇઝ એઝ ઓલ્ડ એઝ માય ગ્રાન્ડમધર, આવા સમાન વાક્ય લખી શકો. ડિફરન્સમાં લખવું હોય તો માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડર દેન માય ગ્રાન્ડમધર. એ એન્ડ બી આર ટોટલી ડિફરન્ટ. એ એન્ડ બી આર નોટ ઇક્વલી ધ સેમ. આ ડિફરન્સ તમે આ રીતે લખી શકો. પછી કેટલીક પેટર્ન તમે યાદ રાખી શકો. ઇટ ઇઝ ક્લિયર દેટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર, ઇટ સિમ્સ દેટ એવું લાગે છે કે. પછી વર્બ્સ એટલે ક્રિયાપદ, જે અગત્યના ક્રિયાપદો છે. શો એટલે બતાવે છે, સજેસ્ટ એટલે સૂચવે છે, કન્સિડર એટલે વિચારવું, એન્ડ કન્ક્લુડ એટલે અંત અથવા આભાર વિધિ કરવી, સમાપન કરવું. પછી કેટલાક એડજેક્ટિવ છે. ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું, મેજર એટલે મુખ્ય, સિરિયસ એટલે ગંભીર, સિગ્નિફિકન્ટ એટલે અગત્યનું, આવા શબ્દો યાદ રાખવાના. પછી એડવર્બ્સ એન્ડ ફ્રેઝિસ છે મિત્રો, યાદ રાખજો કે ક્લિયરલી એટલે સ્પષ્ટ છે, ઇન્ડીડ એટલે ખરેખર, ઇનફેક્ટ એટલે ખરેખર, ઓફકોર્સ એટલે ચોક્કસ, જનરલી એટલે સામાન્ય રીતે, પરહેપ્સ એટલે કદાચ, બરાબર. ત્યાર પછી લિંકિંગ વર્ડ્સ અને ફ્રેઝિસનો તમે ઉપયોગ કરી શકો. ફર્સ્ટલી એટલે સૌપ્રથમ, ફર્ધર મોર એટલે આગળ, ઇન એડિશન એટલે તદુપરાંત, મોર ઓવર એટલે તદુપરાંત, ધસ એટલે આ, હાવેવર એટલે જોકે છતાં પણ, ધેરફોર એટલે તેથી, બરાબર. હવે ત્યાર પછી એમ લખ્યું છે કે ધ ટોપિક મે બી એ પર્સન, ઇવેન્ટ, ઇશ્યુ ઓર મેસેજ. મિત્રો યાદ રાખો કે ટોપિક કયા પૂછાય, વ્યક્તિનો પૂછાય, ઘટનાનો પૂછાય, કોઈ પ્રસંગોપાત પૂછાય, અને મેસેજ એટલે બૌદ્ધપાઠ, વૃક્ષો વાવવા જોઈએ વગેરે કે બૌદ્ધપાઠ મળે એવો એસે પૂછાતો હોય છે. ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ એટલે વૃક્ષોનું મહત્ત્વ. આ એક એસે નિયમો સાથે આપેલો છે, ખાસ અગત્યનો છે, 11th 12th બંને માટે અગત્યનો છે, અને ખાસ આ પ્રમાણે લખશો તો તમને ફૂલ માર્ક્સ મળશે. પહેલાં પોઈન્ટ્સ આપેલા છે, પછી એક વાક્ય, અસરકારક વાક્ય આપેલું છે, એક પેરેગ્રાફ છે, એની નીચે પણ એક અલગ કવિતાની પંક્તિઓ આપેલી છે. પછી હાઉ યુઝફુલ ટ્રીઝ આર, ઉદ્ગાર વાક્ય આપેલું છે, થોડું મહત્ત્વ આપેલું છે વૃક્ષોનું, બરાબર.
ત્યાર પછી કાવ્યની લાઈન આપેલી છે ધ ટ્રીઝ આર ધ કાઇન્ડેસ્ટ થિંગ્સ યુ નો, બરાબર. પછી ઈચ વન ટ્રી વન એ કોલ, એટલે કે લોકોને કહીએ કે દરેક જણ એક વૃક્ષ ઉગાડે, કોલ આપેલો કહેવાય. પછી છેલ્લે મેસેજ આપેલો છે લીવ એન્ડ લેટ લીવ, એટલે જીવો અને જીવવા દો. ખૂબ જ પાવરફુલ વાક્યો મિત્રો આની અંદર આપેલા છે. જો તમે આ રીતે લખશો તો તમે ખૂબ જ માર્ક લાવી શકશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા તમામ ટૉપિકના વિડીયો જે છે મુકાઈ ગયા છે, જે તમને જોઈએ એ ટૉપિક તમે આ ચેનલ ઉપરથી મેળવી શકો, ડિસ્ક્રિપ્શનમાં પણ મેળવી શકો. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.